મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. દોસ્તો આજે ગુજકેટનું ફૂલ કોર્સનું બીજું પેપર. મજા પડી ગઈ હશે. બહુ સરસ મજાનું પેપર હતું કે જેની અંદર તમે ઘણા બધા એમસીક્યુ ટ્વિસ્ટ જોયા હશે. તૈયાર થઈ જઈએ આજના અદ્ભુત સેશન કે જેની અંદર આપણે સમગ્ર ગુજકેટનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો તમારી સામે પહેલો એમસીક્યુ આ રીતે છે. તમે જોઈ શકો છો પહેલો એમસીક્યુ જે તમને કેપેસિટરના જોડાણ સમજાવે છે. તો તમે સૌ કોઈ જાણો છો એ પ્રમાણે ફટાફટ તમને એમસીક્યુ બેટા ક્લિયર કરાવી દઉં. સૌથી પહેલા તમારી જોડે આ ત્રણ કેપેસિટર શ્રેણીમાં છે તો શક્ય એટલી આની ઈઝી આકૃતિ બનાવો. કોઈ બી જ્યારે સર્કિટ વાળો દાખલો આવે તો એની આકૃતિ સહેલી બનાવો. તો સી ટુ સી સી ટુ સી અને એની સાથે મારા વાલા આ 4C સમાંતરમાં છે. તો પહેલું કામ એ કરો બેટા કે તમે આ ત્રણ શ્રેણીમાં છે તો તમે ભણી ગયા છો કે 1/c equal to 1/c plus 1/2c plus 1/3c. તો 6c લસા આવશે એટલે 6 + 3 + 2 એટલે 11 ભાગ્યા 6c. પણ આ તો 1/c છે તો c બરાબર 6c ભાગ્યા 11. બોલો મજા પડી ગઈ. પહેલો પડાવ આપણી સામે બહુ સરસ રીતે ક્લિયર થઈ ગયો. હવે સર નીચે તો આનું સમતુલ્ય કેપેસિટન્સ 6c/11 આવ્યું. નીચે કોણ છે? 4c. હવે શું કરશું બેટા? ના કરો. તમારે હવે આ બંનેને જોવું હોય તો આ બંને શ્રેણીમાં થઈ ગયા. તો c" બરાબર 6 પ્લસ 6/11 પ્લસ 4 એટલે 6 ચોક 44 ને 4 50 એટલે 50 ભાગ્યા 11c. આ તમને સમતુલ્ય કેપેસિટન્સ મળી. તમને થશે કે આ સમતુલ્ય કેપેસિટન્સ શોધી અમને શું ફાયદો? બેટા હું તમને એવું કહું, સમતુલ્ય કેપેસિટન્સ શોધવા પાછળનો મેઇન હેતુ જે હતો એ તમારા જવાબની નજીક લઈ જવાનો. તમે જુઓ બેટા, તમને સમતુલ્ય કેપેસિટન્સ પૂછ્યું હોત તો કોઈ સાધારણ પેપરનો કોઈ એમસીક્યુ થઈ જાય. પણ તમને અહીં જે પૂછ્યું છે ને મસ્ત સવાલ. તમે જુઓ તમને શું પૂછ્યું. વિદ્યુત ભાર પૂછ્યો છે. કોનો ભાગાકાર? તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારો જે જવાબ છે ને C2 અને C3. તો બેટા આ બધાની અંદર જો વિદ્યુત ભાર હું લખું તો બધા શ્રેણીમાં છે એટલે બધાથી પસાર થતો વિદ્યુત ભાર સરખો. કારણ કે Q બરાબર C. તો અહીં લખું છું Q1/Q2. તો એનો મતલબ કે આનો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કેટલું હતું? સર 6c/11. હા કે ના? કારણ કે ફરી બોલું Q બરાબર CV તો Q ચલે છે C થઈ જાય. બોલો હા કે ના દોસ્તો? યસ સર. તમારું કામ હવે તૈયાર થઈ ગયું. અને નીચેનું કેપેસિટન્સ 4C પૂરા કટ થઈ ગયા. યસ સર. આ 11 એઝ ઇટ ઇઝ રહેશે. યસ સર. સર અહીંયા ઉડાડું તો આ 2, અહીંયા ઉડાડું તો 3 તો 3 આ 2 3 ભાગ્યા 22 આનું પૂરે. યસ માય ડિયર સ્ટુડન્ટ. તો B ઇઝ માય રાઈટ આન્સર. તો એવું નહીં કે ખાલી એક એમસીક્યુ જોયો એના ઉપરથી તમને સમતુલ્ય કેપેસિટન્સ કે તો પણ આવડી જાય, સમતુલ્ય વિદ્યુત ભાર કે તો પણ આવડી જાય. એટલે એક એમસીક્યુ ની કઈ રીતે આપણે આગળ જઈ શકીએ એ અગત્યનું છે. બોલો પહેલો એમસીક્યુ બેટા તૈયાર થઈ ગયો. જઈએ આગળ. બહુ મસ્ત મજાના એમસીક્યુ. બીજો, ધારો કે પૃથ્વીનું મેગ્નેટાઇઝેશનમાં આ જે તમને રકમમાં આપેલું છે કે એની ચુંબકીય મેગ્નેટાઇઝેશન ધેટ મીન્સ M ઇઝ ઇક્વલ ટુ 8 × 10⁻22 એમ્પિયર મીટર સ્ક્વેર. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર એટલે 10⁻³ મીટર. તો મેગ્નેટાઇઝેશન શું? તો મેગ્નેટાઇઝેશન શોધવા માટે તમને યાદ હોવું જોઈએ એકમ કદ દીઠ ચુંબકીય મોમેન્ટ. ચુંબકીય મોમેન્ટ તમારી પાસે તૈયાર છે? હા સર. 8 × 10⁻22 કદ એટલે 4/3. બોલો 3 ઉપર જતા રહ્યા. પાઈ r³ બેટા આને હું આવું લખું છું 6.4 × 10⁶ અને હવે એનો ક્યુબ કરો
તો 6.4 નો ક્યુબ 10 ની 6 વત્તા 6 વત્તા 6 એટલે 18. બસ તમારું કામ તૈયાર દોસ્તો. તમે ભાગાકાર કરી શકો છો. લગભગ 73 જેવો જવાબ આવશે. યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, આવી ગયો સાચો આન્સર. તો મજા પડી ગઈ. નેક્સ્ટ આકૃતિમાં 80 સેકન્ડમાં ઉદ્ભવતી ઉષ્મા શોધો. હવે તમે જુઓ બેટા, આર, એલ અને સી ત્રણે ત્રણ છે. તો મારે પહેલા સમતુલ્ય અવરોધ જોવો પડે. યાદ કરો, √r² એટલે 4 નો વર્ગ. બેટા ઇન્ડક્ટર અને કેપેસિટર હોય એટલે તમને યાદ છે કે બંને વચ્ચે બાદબાકી આવશે, એટલે 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ તો ત્રિપુટી થઈ ગઈ, એટલે મને અવરોધ મળી ગયો. આ અવરોધ શોધ્યા પછી તમને વોલ્ટેજમાં જો એસી સપ્લાય, આ એમસીક્યુ પૂછવાના રીઝન કે મેં 7મું ચેપ્ટર અને 3જું ચેપ્ટર કમ્બાઈન કર્યું. તમારે બેટા અહીં આઈઆરએમએસ લેવું પડશે. તો આઈઆરએમએસ બરાબર શું થાય? સર વીઆરએમએસ અપોન મોડ ઝેડ. ઓકે, વીઆરએમએસ કેટલું છે જોઈ શકો છો વાલા વિદ્યાર્થીઓ. વીઆરએમએસ બરાબર 25/√2, કારણ કે 25 મહત્તમ વોલ્ટેજ કહેવાય. 25/√2 અને આ 5 5 કટ થઈ ગયા. તો જો ક્યાંય થોડી વાર માટે કેલ્સીનો યુઝ નહીં કરું, 5√2. હવે આરએમએસ મળી ગયું. સર ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એટલે હીટ એનર્જી આપ સૌ કોઈ જાણો છો I²RT. આઈઆરએમએસ સ્ક્વેર તો 5 નો વર્ગ 25 √2 નો વર્ગ 2. અવરોધ, યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, અવરોધ છે 4 અને સમય આપ્યો છે 80 સેકન્ડ. તો ગુણ્યા 80. આને ઉડાડ દેશો બેટા એટલે 40 થઈ જશે. 25 ચોક 100 ગુણ્યા 40. મારા દોસ્તો આવી ગયો જવાબ 4000 જૂલ. બોલો મજા પડી ગઈ. સરસ મજાનો એમસીક્યુ અદ્ભુત રીતે સરળતાથી આપણે સોલ્વ કરી કાઢ્યો. હજી આગળ જો દોસ્તો, આ જ એમસીક્યુ માં હું રકમ બંધી કાઢું અને 1.5 મિનિટ આપું છું. જાતે ટ્રાય કરજો. આપણે શીખતા બી જઈએ, પ્રેક્ટિસ કરતા બી જઈએ. નેક્સ્ટ, જ્યારે ક્ષ કિરણ સાથે 104 એમસીક્યુ માં એવું કહે છે કે ક્ષ કિરણ એટલે કે એક્સરે સાથે ફોટોન અથડાય તો એની આવૃત્તિ હંમેશા ઘટે. આવૃત્તિ હંમેશા, કારણ કે આ તો અથડામણનો એટલે કે 11મા ધોરણનો કોન્સેપ્ટ. નેક્સ્ટ, હવે આપણને જે કહે છે બહુ જ મસ્ત એમસી કે તમને સમાન ચાપ, આ નાની ચાપ છે એની ત્રિજ્યા અને અહીં સેજ કલર બદલ્યો તમને દેખાય. બે ચાપ અલગ અલગ છે. આ મોટી ચાપ છે તેની ત્રિજ્યા 2r, એટલે આની ત્રિજ્યા 2r છે દોસ્તો અને અંદરનાની ત્રિજ્યા r છે. હવે તમને બધાને ખબર છે વર્તુળાકાર રીંગ માટે μI/2r. પણ દોસ્તો એક તકલીફ શું છે કે અર્ધ વર્તુળાકાર ચાપ શબ્દ આવ્યો છે એટલે મારે ધ્યાનથી 1/2 લખવા પડે. 1/2 લખ્યા. That means μ0I/4r. જ્યારે આ નાના ભાગની વાત હતી, બીજા ભાગ અને B1 લખીએ. ચલો બીજા ભાગની ત્રિજ્યા ડબલ, જાતે ત્રિજ્યા વધે ચુંબકીય ક્ષેત્ર ઘટે. તો હું આની જેમ કિંમત મૂકીશ, ડાયરેક્ટ લખી દઉં. બોલો 8r આવશે. બધા r ની દિશા સમાન છે. સમાન છે એટલે સરવાળો થાય, એટલા માટે B1 પ્લસ B2 μ0I/4r વત્તા μ0I/8r. દશા લઈ લઈએ બેટા. 8r એઝ ઇટ ઇઝ. 2 વત્તા 1 3, તો 3 μ0I. જોઈ શકો છો બેટા તમારો સાચો આન્સર C4 કેટ આવડી ગયો. મસ્ત મજાનો એમસીક્યુ અને તમારું કામ બહુ અદ્ભુત રીતે થઈ ગયું. બોલો તૈયાર દોસ્તો? જઈએ હજી એક સરસ એમસીક્યુ ઉપર. મજા પડી જશે. પણ ચુંબકીય ક્ષેત્રના એમસીક્યુ આવે તો એમાં રહેલી આકૃતિને જોવી, આકૃતિને સમજવી કે એમાં કઈ રીતે પ્રવાહને વહેંચ્યો છે. બરોબર છે બેટા? ધ્યાન રાખજો. નેક્સ્ટ, એક પરિપથમાં તમને સમીકરણ આપ્યું, મારું સીધું ફોકસ આની ઉપર આવ્યું.
ડેલ કડા તફાવત પાઈ બાય 2 પતી ગયું મારું કામ. કડા તફાવત પાઈ બાય 2 એટલે cos પાઈ બાય 2. જવાબ 0. તમને ગમે તેટલું કન્ફ્યુઝ કરે, તમારે શું જોવાનું હતું? cos પાઈ બાય 2. બોલો, મજા પડી ગઈ? આ કેના દોસ્તો, બસ આવી ટેકનિકોના સહારે આગળ વધો. નેક્સ્ટ, હવે બેટા રકમમાં તમને બહુ સરસ મજાનો એમસી કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ધ બ્રોગલી સમાન છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ધ બ્રોગલી સમાન. ધ બ્રોગલીનો મતલબ તરંગલંબાઇ. તો સીધી વાત છે બેટા, વેગમાન બી સમાન થવાના. હા સર. તો ગતિ ઉર્જામાં શું થાય? તો ગતિ ઉર્જા યાદ કરાવું, p²/2m. તો મેં તમને શોર્ટ ટ્રીક કીધેલી કે ચલે છે 1/m. યસ સર, જેનું દળ વધારે એની ગતિ ઉર્જા ઓછી. રિપીટ, જેનું દળ વધારે. તો હું દળની વાત કરું તો માસ ઓફ ઇલેક્ટ્રોન, માસ ઓફ પ્રોટોન. ઇલેક્ટ્રોનનું દળ ઓછું તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારે. આઈ ગયો આન્સર. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારે. થઈ ગયું તમારું કામ. મજ્જા થઈ ગયો ભાઈ. નેક્સ્ટ, લેમ્ડા તમને આપ્યું 4000 અને એની ઉર્જા શોધો. દોસ્તો, મારા લેક્ચર તમે જોયા હોય તો મેં તમને શોર્ટ ટ્રીક આપેલી. તમને કોઈ બી દાખલો આપે 12400 ઇલેક્ટ્રોન હોય, તમારું કામ તૈયાર. તમારો જવાબ આવી ગયો. બહુ જ સરળતાથી સી ઓપ્શન દે. બોલો, મજા પડી ગઈ બેટા? નેક્સ્ટ, અવરોધ આપેલો છે, ઇન્ડક્ટન્સ આપેલું છે, કેપેસિટન્સ આપ્યું છે અને ક્યુ ફેક્ટર શોધવાનું છે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુક ની અંદર ક્યુ ફેક્ટર વિશે એટલા બધા એમસીક્યુ નથી આપે. પૂછાય કે તૈયાર રહેવાનું. ક્યુ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1/r √L/c. દોસ્તો, અવરોધ છે એટલે 6 લખી દો. √L એટલે 1. અહીંયા જુઓ બેટા, 17.36 માઇક્રો છે એટલે ઉપર રહી જાવ એટલે 10⁶. હું તમને સમજાવવા માંગુ બેટા, આવો કોઈ પણ એમસીક્યુ હોય તો આને શાંતિથી ગણી કાઢો. તમારો જવાબ જેવો ગુણાકાર કરશો, પૂછકેટમાં કેલ્સી એલાઉ છે. આ 106 નથી હોય, 10⁶ ઘાત છે. આનો જવાબ 40 પોઈન્ટ સમથિંગ આવશે. જોઈ શકો છો 40 વાળો આન્સર ડન. તો મજા પડી ગઈ બેટા? જઈએ આગળ. હજી એક એમસી. એક ઇલેક્ટ્રોન પુંજની અંદર 50 કિલો વોલ્ટ છે. તો કોનામાંથી આવૃત્તિ મળતી નથી? મસ્ત એમસી. સૌથી પહેલા તો તમને સમજાવું બેટા, આપણે જ્યારે આવો કોઈ દાખલો તો લેમ્ડા મિનિમમ સુધી થાય. બોલો, લેમ્ડા મિનિમમ સુધી અત્યારે તમને વાંધો નહીં. યસ સર. હવે જો યાદ કરાવું, સી બરાબર એફ લેમ્ડા, આ કે ના, અને એમાં લેમ્ડાની વેલ્યુ મૂકવું તો 12.8. એટલે તમારો જવાબ 12.09. આ એની મેક્સિમમ ફ્રીક્વન્સી. ફરી બોલું છું, આ એની મેક્સિમમ ફ્રીક્વન્સી. તમારો જવાબ આના કરતા નાનો આવવો જોઈએ. નાનો છે? યસ સર. નાનો છે? યસ સર. નાનો છે? યસ સર. પણ ના, આનો જવાબ 12 કરતા મોટો છે. તો સાચો આન્સર કયો આવી ગયો? ડી ફોર દિલ્હી. કારણ કે નથી. યંગના પ્રયોગમાં હવામાં રોકવામાં આવે પછી તેને પાણીમાં નાખવામાં આવે. દોસ્તો, સલાખાની પહોળાઈ યાદ કરાવો. B is equal to lambda d/. યસ સર. તો બી ચલે છે, લેમ્ડા કહેવાય. યસ સર. તો અહીં માધ્યમ બદલાય છે. યાદ રાખો બેટા, વક્રી ભવનાંક વધે. તમારી શોર્ટ ટ્રીક તમને યાદ કરાવું, એટલો વક્રી ભવનાંક વધે, સલાખાની પહોળાઈ ઘટે, સાંકડી થાય. જોઈ શકીએ, સલાખાની પહોળાઈ ઘટશે. જોઈ દોસ્તો, વક્રી ભવનાંક હવામાંથી, આપણે હવા માટે વિચારીએ તો હવાનો વક્રી ભવનાંક 1, પાણીનો વક્રી ભવનાંક 4/3 એટલે 1.33. વક્રી ભવનાંક વધ્યો કે ના વધ્યો? ડન. નેક્સ્ટ, હીટિંગ કોઇલને 30 મિનિટ સુધી ગરમ કરીએ. આ પહેલું તાપમાન આપ્યું છે. ત્યારે સમાન જથ્થામાં જોડીએ છે તો દોસ્તો યાદ કરો, શોર્ટ ટ્રીક યાદ હશે મારા લેક્ચર. તો સમયમાં અવરોધ જેવું કામ. સમય સરવાળો થાય એટલે 30 + 30 60. આ કેમ? કારણ કે શ્રેણીમાં.
दोस्तों આ જ વસ્તુ જો મેં તમને સમાંતરમાં કીધી હોત ને તો તમારો જવાબ સમાંતર અનુસાર પર ગુણાકાર નીચે સરવાળો શું આવશે મને કહેજો આ ચારમાંથી જ ઓપ્શન છે તમારી સામે શું આવશે પ્લીઝ કહે નેક્સ્ટ બે વાયરો એ અને બી સમાન ધાતુ સમાન દળ ધરાવે છે એની ત્રિજ્યા બીની ત્રિજ્યા કરતા બમણી છે બસ અહીંથી તમારું કામ બન્યું તો આ એમસીક્યુ એટલા માટે બહુ સરસ થયો કારણ કે શબ્દ જુઓ કોની ત્રિજ્યા કોના કરતા બમણી છે તો આની માટે તમને મારી શોર્ટ ટ્રિક્સ ના લેક્ચર જો તમે ભર્યા હોય તો તમને યાદ હશે કે આર નું રિલેશન ત્રિજ્યા સાથે કેવું આર એ ત્રિજ્યાના 4 ઘાતના વ્યસ્ત પ્રમાણ તો અહીં લખું છું આર ચલે છે 1/r રેઝ ટુ તો મને જોઈને કહો શાંતિથી જરાય ઉતાવળ ના કરો કોની ત્રિજ્યા વધારે છે એની ત્રિજ્યા વધારે હોય તો આર એનો ઘટી જાય એટલે તમારો જવાબ તૈયાર 4 ની સમથિંગ આવશે આ જતા રહે તમારો જવાબ હવે તમે જાતે ટ્રાય કરો તમને મેં બધી વસ્તુ આપી દીધી છે બેટા શાંતિથી ધીરજ રાખીને આર એ અને આર બી નું રિલેશન લઈ આવો તો બમણી છે તો 2 ની 4 ઘાત અહીં લખીએ ચલો આર બી upon r a 1 upon small r a upon small r b તો શું વ્યસ્ત પ્રમાણ છે એટલે મેં સિમ્બોલ ઊંધા લખ્યા તમને ખબર પડે એટલા માટે તો rb આના ઉપરથી એવું કહું બેટા rb આ r a આ બમણી છે એટલે 2 ની 4 ઘાત 16 તો rb નો અવરોધ 16 r જેટલો થાય યસ સર પણ સમાંતરમાં જોડ્યા છે તો કુલ અવરોધ શોધો હવે મારે કશું કહેવાની જરૂર નથી સમાંતરમાં ભણી ગયા ગુણાકાર ભાગ્યા સરવાળો એટલે આર ઇક્વિવેલન્ટ તમારો 16/17 આવશે તો ઇક્વિવેલન્ટ અવરોધ ઘટ્યો 16/17 થયો આરે છે ને હા સર 16/17 આર બસ તમારું કામ થઈ ગયું બંનેનું રિલેશન આર એ સાથે આવી ગયું તમારું તૈયાર સમતુલ્ય અવરોધ તમારો 4 થયો અને તમારો જવાબ દસ ચલો બેટા તમારો જવાબ શું આવશે એ ફોર અમદાવાદ મજા પડી ગઈ મસ્ત વેરાયટી વાળા એમસીક્યુ નેક્સ્ટ 60 ડીપ એંગલ આપે અને 100 ઉધ્વ દોલન કરે તમને બધાને યાદ છે T = 2π √I/mv પણ અહીં એમ અને v ની વાત નહીં કરી v ની જગ્યાએ bh cos theta h cos theta તો શોર્ટ ટ્રીક બની ગઈ બેટા t ચલે છે 1/√cos theta હું ફરી બોલું છું તમને અહીં હેરાન કર્યા છે v નથી બદલ્યો h નથી બદલ્યો m નથી બદલ્યો થીટા ની વાત કરી cos theta મારા વાલા વિદ્યાર્થી મિત્રો 1/√2 થાય એ √2 ઉપર આવશે એટલે તમારો જવાબ √2 જેટલો થયો √2 જેટલો થયો એટલે વધ્યો અહીંયા વ્યસ્ત પ્રમાણ છે તો હવે મને કહો કે p અને p' ભાગાકાર કરીએ ડેશ બરાબર વ્યસ્ત પ્રમાણ છે ફરી કહું છું આ વ્યસ્ત પ્રમાણ છે બેટા આ 1/√2 ઉપર આયા તમને ખબર પડી જવી જોઈએ એ સાચું નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો બેટા એક પાત્ર છે એમાં પાણી ભર્યું છે અને એની અંદર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 4 સેન્ટીમીટરે માછલી તો માછલી ક્યાં દેખાય તો શું આ વક્રી ભવનાંકનો કન્સેપ્ટ છે આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે -n1/u + n2/v = n2 - n1/r મારા વિદ્યાર્થી મિત્રો પ્લીઝ અહીં શબ્દોને સમજો અહીં માછલી કોણ કોને જુએ છે એ બહુ અગત્યનું સમજવાનું છે અહીં પાણીમાં માછલી છે એટલે અહીંયા હું 4/3 લખીશ વસ્તુ અંતર જોવા જાવ તો અહીંથી જોઈએ છે તો આ 10 અને આ 4 ખરા અર્થમાં વસ્તુ અંતર 14 થવું જોઈએ ઓકે ને હવે તમે જુઓ તો ઈ છેડાથી જુઓ છો 10 માંથી 4 બાદ
ફરી સમજો, એફ છેડાથી જુઓ તો 14 અને ઈ છેડાથી જુઓ તો 6. એટલે તમારે અહીંયા લખવું પડ્યું 6. બોલો, વસ્તુ અંદર તો માઇનસમાં જ હોય. પ્લસ n2, n2 હવાનું વક્રી ભવનાંક, બી આપણને ખબર નથી, શોધવાનું છે. n2 માઇનસ n1 હવાનો વક્રી ભવનાંક 1 થાય. ત્યાં લખી દઈએ, તમારી રીતે બાદબાકી કરો, 1 માઇનસ 4/3 અને r એટલે રેડિયસ ઓફ કર્વેચર તમે જોઈ શકો છો 10 આપેલું છે. માઇનસ આ માઇનસ માઇનસ કટ થઈ ગયું બેટા. આ ઉડાડીએ તો ઉપર 2, અહીંયા 3 આવશે એટલે 2/9. આ 1/b અને લસા લઈ લો -10. આ -1/3 ત્યાં ઉડી જશે 1/30. તો 1/b બરાબર 1/30 માઇનસ 2/9. લસા લઈ લઈએ અને તમારો જવાબ 5.3 સેન્ટીમીટર. એટલે તમારો જવાબ 5.6 સેન્ટીમીટર વાળો ઓપ્શન હશે એટલે 5 પોઈન્ટ સમથિંગ આવશે તમારો જવાબ. પ્લીઝ 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 દોસ્તો આ એમસીક્યુ ખાસ કરજો, કારણ કે આ જ્યારે લોકોને પૂછાયો છે ત્યારે બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થયા છે, એના શબ્દોને નથી સમજી શક્યા અને પોતાના ખોટા માર્ક્સ જવા દીધા છે. ઓકે, આગળ વધીએ છીએ. હજી એક મસ્ત મજાનો એમસીક્યુ બેટા લઈને આવ્યો તમારી માટે, જે તમારી સ્ક્રીન ઉપર લાઈવ. દોસ્તો બધાને સ્ક્રીન ઉપર ક્લિયર એમસીક્યુ દેખાતો હશે. 16મા નંબરનો એમસીક્યુ છે જે તમને એવું સમજાવે છે કે તમને શું પૂછ્યું છે એ શબ્દને વોલ્ટેજ આપો. આપણે બધા જાણીએ છીએ E બરાબર -dB/dr. તમને અહીં કયા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે? x પાસે, કારણ કે x ઘટક જ છે. -4 x² નું વિકલન દોસ્તો 2x થશે એટલે -8x. આ એનું એક્સિયામ થાય એટલે 1 વધી ગયો મારો જવાબ -8. તો ઋણ 8 આવશે, ધન આવશે. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બે ક્રમિક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો સુરેખ પદ કેવો હોય? આયન સાથે અથડાય છે દોસ્તો. કોણ અથડાય છે? ઇલેક્ટ્રોન અથડાય છે. હોય ના હોય, કારણ કે વળાંક તમારો જવાબ આવ્યો ના. નેક્સ્ટ, જો પાણી અને કાચના ક્રાંતિકોણ આ પ્રમાણે હોય તો તેમનો સંબંધ શું? તો શું બધાને યાદ છે sin c = 1/n? સાદી ભાષામાં આની ઉપરથી લખું c ચલે છે 1/n. જેનો વક્રી ભવનાંક વધારે, ચલો કોનો વધારે છે? પાણી કે કાચ? તો પાણી માટે ફરી યાદ કરાવું 1.33, કાચ માટે 1.5. કાચનો વક્રી ભવનાંક વધારે है ना, तो काचनो क्रांतिकोण that means I give काचनो क्रांतिकोण ओछो ओछो એટલે અહીંયા ગ્રેટર ધેન સિમ્બોલ, that means C is my right answer. જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે માત્ર ને માત્ર આ ભાઈબંધ આપણો જોરદાર ભાઈબંધ એ બદલાતો નથી, અચળ રહે. ફરી કહું દોસ્તો, પ્લીઝ આ બધા એમસીક્યુ એટલા મસ્ત લઈને આવ્યો છું કે જેનું તમારે ધ્યાન રાખવું. અંતરગોળ અરીસાથી 2 થી 2f જેટલા અંતરે વસ્તુ કોઈ મૂકી હોય તો એની મોટવણી કેટલી થાય? આપણે ફટાફટ સોલ્વ કરી દઈએ બેટા. ચલો હું તમને યાદ કરાવું. m = f/f - u સૂત્ર યાદ છે? યસ સર. f ની જગ્યાએ -f. કેમ? અંતરગોળ અરીસો છે, બધું માઇનસમાં હશે, -f. અને અહીંયા 2f -2f. તો માઇનસ માઇનસ પ્લસ એટલે નીચે ઉપર -f બી ગયું -1. આવી ગયો જવાબ C -1. બોલો, મજા પડી ગઈ? મસ્ત મજાના એમસીક્યુ ના ફટાફટ સોલ્યુશન આવી રહ્યા છે. તો ડન ડન બેટા, મસ્ત 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 કન્ફર્મ થઈ આગળ. મસ્ત મજાના એમસીક્યુ ની અંદર આપણે સોલ્વ કરી રહ્યા. નેક્સ્ટ, હવે હજી આગળ લઈ જઈએ. આકૃતિમાં પસાર થતો પ્રવાહ શું? દોસ્તો બહુ બધી રીતે સોલ્વ કરાય. તમે જુઓ, અહીંથી 2 વાળો પ્રવાહ, અહીંથી 5 વાળો પ્રવાહ.
તો મારી ભાષામાં હું શોર્ટ ટ્રીક વાપરું તો 5 અને 2 એ બંનેની બાદબાકી કરું એટલે 3 વોલ્ટ થયા. હું શોર્ટ ટ્રીક કરું છું. યસ સર. ઓકે, અવરોધ તમે લઈ લો તો અવરોધ તો શ્રેણીમાં છે એટલે કે 10 + 20 30 થઈ ગયું તમારું કામ. ઓહમનો નિયમ V = IR. કિર્ચોફનો નિયમ વાપર્યા વગર આપણે જવાબ લાયા I = V/R. V3 આ 30 પતી ગયું 1/10 એટલે 0.1 આવી ગયો તમારો સાચો આન્સર. તો મજ્જો આવી ગયો બેટા. બહુ સરસ. કોઈ પ્રકાશનું કિરણ અડચણ કે ધાર પાસેથી શરૂ થાય છે જે ખાલી જગ્યા પર આધાર રાખે છે કદ અને તરંગ લંબાઈ. એનું વિવર્તન થશે કે નહીં થાય એનો આધાર આની ઉપર. આ 100 સેન્ટીમીટર દૂર રાખી સ્પષ્ટ જોઈ શકાતી નથી. કેટલો લેન્સ પાવર વાપરો દોસ્તો? અનંત અંતરથી કોઈ વસ્તુ આવતી હોય તો એનું વસ્તુ અંતર માઇનસ તો f મળી ગયું. માઇનસમાં f આવ્યો એટલે અંતર ગોળ હોવો જોઈએ. પાવર નું સૂત્ર તમારું કામ તૈયાર બેટા. આ સીધું તમારો જવાબ આવી ગયો. કોઈ જ તકલીફ વગર માઇનસ. ફરી કહું છું એટલા માટે આવ્યું કારણ કે અંતર ગોળ બહિર્ગોળ હોત પ્લસ અહીંયા પાવર આપ્યું છે, આ ડિસ્ટન્સ આપ્યું તો ચુંબકીય ક્ષેત્ર. બોલો મજા આવી ગઈ ને? એવું મસ્ત MCQ પૂછ્યું કે ભલ ભલા લોકો બોલી જશે. દોસ્તો અહીં તમને એવું કહું ચુંબકીય ક્ષેત્રમાં મારે જવું છે. તમને કયા સૂત્રો આવડે? તો તીવ્રતાના બે સૂત્રો કયા કયા ધ્યાનથી જોશો બેટા. તીવ્રતાનું પહેલું સૂત્ર IF 4πr². અને બીજું સૂત્ર ચુંબકીય ક્ષેત્રની બાબતમાં લઈ જવું μ0c. યસ સર. હવે તમારે જવું છે બીમાં. શાંતિ સમજો, બીમાં જવું છે તો હવે શું કરી શકાય? તો પહેલી રીત ઈ ઉપરથી બી લાવો, અથવા હું એવું કહું યાદ કરો તમે બી અને સી નું રિલેશન ભણી ગયા. તમારે ઈ બરાબર BC લખી દેવાય. અહીંયા તમે કિંમત મૂકી દો b² કટ થઈ ગયું. તો બેટા તમારું કામ, હવે હું હેલ્પ નહીં કરું. E = 4πr². આ કિંમત મૂકી b²/2μ. બસ આ બંનેને સરખાઈ દો બેટા અને આની ઉપરથી તમે જવાબ લઈ આવો. તમારો જવાબ આવી જશે 2 પોઈન્ટ સમથિંગ. ત્રિજ્યા તમને આપેલી છે 3.5. પાવર આપ્યું છે 800. આ પાવર છે, ત્રિજ્યા છે, મળી જશે 2 પોઈન્ટ સમથિંગ. તમારો જવાબ આવશે 10⁻⁷. That means C is your right answer. આ તમારો જવાબ આવો. મસ્ત મજાનો MCQ બેટા તમારી માટે લાવી રહ્યા છું. પ્લીઝ બીજા બધા MCQ ને શાંતિથી ગણી કરજો તો જ મજા આવશે. હજી એક સરસ MCQ પર લઈ લો બેટા. નેક્સ્ટ, લાલ રંગ વડે મળતી તરંગ લંબાઈની જગ્યાએ જાંબલી રંગ કરો છો. યાદ કરો મેં શીખવાડ્યું હતું લાટ, તો લાલની તરંગ લંબાઈ વધારે હોય. હવે તમે જાંબલી કરો છો તો જાંબલીની તરંગ લંબાઈ ઓછી. તરંગ લંબાઈ ઓછી આપણે હમણાં જ ભણી ગયા કે શલાકાની પહોળાઈ એટલે બીટા ચલે છે લેમડા. લેમડા ઓછો તો બીટા ઓછો તો એ કેવી બની ગઈ? સાંકડી બની ગઈ. એને મસ્ત, બહુ જ મસ્ત લોજિક અને કન્સેપ્ચ્યુઅલ ઇંગ્લિશમાં MCQ તમારી માટે આવી ગયા છે. બહુ મહેનત માંગે એવું MCQ. એવું કીધું છે બેટા કે તમે અહીં પાતળો લંબચોરસ છે જેનો આવર્તકાળ T છે બરાબર √I/m. આ મારું ઓફિશિયલી સૂત્ર થાય. પણ અહીં તમને શબ્દ જે આપ્યો છે બેટા સમજવાનું. હું હાઇલાઇટ કરું છું તેના બે સમાન ટુકડા કરો સરખી લંબાઈના. તો શું સરખી લંબાઈના ટુકડા કરો તો તમારે પાછી મહેનત ફરી કરવી પડે. સૌથી પહેલું કામ જડત્વની ચાર્ટ માત્રાનું સૂત્ર લઈ આપું. સમજો, આ ઓફિશિયલી લંબાઈ હતી ચુંબકની, એના બે ભાગ કરશો. દળ તો અડધું થયું, સાથે સાથે લંબાઈ પણ અડધી.
હવે જડત્વની ચાક માત્રા I ઇઝ ઇક્વલ, બધાને ખબર છે 1/12 ml સ્ક્વેર બાય 12 ml સ્ક્વેર. હવે નવા માટે લખું છું I ડેશ તો 1/12 m/2 L/2 નો સ્ક્વેર એ L સ્ક્વેર બાય 4. તો 1/8 ml સ્ક્વેર બાય 12. તો એની જડત્વની ચાક માત્રા મૂળ કરતા 8મા ભાગની છે. યસ સર. ઓકે, જડત્વની ચાક માત્રા બદલે સર મેગ્નેટાઇઝેશન બદલાય. હા, અડધું થાય, લંબાઈ અડધી થાય, કારણ કે m બરાબર p * 2l છે, એની જગ્યાએ l થઈ ગઈ. m ડેશ બરાબર m બાય. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, બંનેની કિંમત હું પેલા આપણા આ પહેલું હતું, આ સમીકરણ નંબર 1. હવે આપણે જે કેલ્ક્યુલેશન કરીને લાયા એની વાત કરીએ તો એને હું p ડેશ લખી દઉં બાય અંડર રૂટ I ની જગ્યાએ મારે I/8 લખાશે. યસ સર. આની જગ્યાએ મારે m/2 લખાશે. યસ સર. તો આ ઉડાડો બેટા એટલે 4. આ p બધું એઝ ઇટ ઇઝ. આ p ડેશ 4 નું વર્ગમૂળ એટલે 2 2 અંડર રૂટ I upon m. બેટા આટલા ભાગને તો t કહેવાય. p ડેશ બરાબર 1/2 લાવી દો. તમારું કામ તૈયાર. તમારો જવાબ આવી ગયો. તમને સરસ મજાની શોર્ટ ટ્રીક આપી દઉં, મજ્જો આવી જાય એટલા માટે. તો શોર્ટ ટ્રીક આવી છે ડેશ બરાબર t ભાગ્યા n. આ n એટલે સમાન ભાગ. ભલે તમે આખી રીતે તારે જોઈ, હું તમને કોઈ 3 ભાગ કરવામાં આવે, 3 ટુકડા કરવામાં આવે તો ડાયરેક્ટ જ તમારો જવાબ t/3. બોલો, એક જ સેકન્ડમાં જવાબ આવી. 2 ટુકડા કર્યા છે, બોલો ભાઈ t/2. બોલો આવી ગયો જવાબ t/2. ધેટ મીન્સ થેન્ક યુ, સી ઇઝ માય રાઈટ આન્સર. બોલો, મજા પડી ગઈ બેટા? સમજવાની સાથે સાથે શોર્ટ ટ્રીક ઉપર ભાર મૂક્યો એટલે આપણું કામ મસ્ત મજાનું થયું. ઓકે, એક સરસ મજાના આગળ MCQ પર. નેક્સ્ટ, સમાન દ્રવ્યના ગજિયા ચુંબક છે, આવૃત્તિઓ આપેલી છે, પ્રતિ મિનિટ મીટર ને મિનિટ સમય. બેટા હમણાં જ તમને કીધું, બોલો આ તમને આવડી જશે. f ચલે છે √m. બસ તમે જોઈ શકો છો, તમારું કામ સરળતાથી જશે. જલ્દીથી તમે જવાબ લાગ્યો, તમારું કામ તૈયાર. 4 ભાગ્યાનો. વિદ્યુત ભારિત પૃષ્ઠને નીચેથી કયું વિધાન સાચું છે? વિદ્યુત ભારિત પૃષ્ઠ છે, હે ને, ધાતુ છે. ધાતુ એટલે તમને ખબર છે કે અંદરના વિસ્તારમાં ખાલી બખોલ થઈ જાય. યાદ કરો, અંદરના વિસ્તારમાં બખોલ થઈ જાય. ધેટ મીન્સ આ સાચો આન્સર છે, કારણ કે પહેલો ઓપ્શન સમાંતર. આ આન્સર ડન. તો બીજો સાચો થઈ ગયો. અને ક્ષેત્રરેખા હંમેશા પૃષ્ઠને લંબરૂપ જાય, તો બીજું અને ત્રીજું બંને સાચું. ધેટ મીન્સ સાચો આન્સર થયો બી ફોર બોમ્બે. જેટલું સરસ બેટા MCQ ને સમજશો એટલી એની વેરાયટી વધારે સારી. ચલો, હવે શું કે છે કે L લંબાઈ, D જાડાઈ, V વોલ્ટ નો ડ્રિફ્ટ વેગ. દોસ્તો, ડ્રિફ્ટ વેગ એટલે Vd ઇઝ ઇક્વલ ટુ E/m ઉતાવ. યસ સર. હવે અહીંયા વોલ્ટેજ એટલે આની ઉપર ચલે છે એ લખી દેવાય. યસ સર. બમણું કરો છો, બમણું, આને બમણું કરો તો આ પણ સમપ્રમાણમાં છે, તો ડ્રિફ્ટ વેગ પણ કેવી થાય? બમણી. તમે જો તમારો આન્સર આવે છે બમણું. યસ સર. તો એ ઇઝ માય રાઈટ આન્સર. જઈએ આગળ. હજી એક સરસ MCQ તરફ લઈ જઈએ. એક ગજિયા ચુંબકને ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવમાં રાખ્યો. આ નોટ બંને ચુંબકીય ક્ષેત્રો A અને B આગળ શૂન્ય મળી શકે, આ કરતા ઓપોઝિટ જાય એટલે પૂર્વ પશ્ચિમમાં. આપણને ખબર છે પપ્પુ એ પ્રમાણે. ચોક-કોઇલ યાદ આવ્યું બેટા? ચોક-કોઇલ એટલે એક્સેલ. એની અંદર એસી પ્રવાહ ઘટે. મોસ્ટ આઈમ્પોર્ટન્ટ લેમ્બડા આપ્યું છે, આર આપ્યું છે, ઓમેગા જેટલી ઝડપથી ભ્રમણ કરે છે. તો પ્રવાહ એટલે વિદ્યુત ભાર ભાગ્યા સમય.
આની જગ્યાએ હું લેમડા એલ લખી દઉં ખાલી સમજાવવા માટે. અહીં દોસ્તો ઓમેગા બને તો ઓમેગા બરાબર 2π/t બરાબર 2π/ω. યસ સર, એક આ તમે કહી શકો છો જે અહીં આવશે. નંબર 2, બીજું મારે લંબાઈ નહીં જોતી કારણ કે એ તમે જુઓ રકમ મારી ગોળ ફરે છે. ગોળ ફરે એટલે ઓમેગા આખે ના. યસ સર, તો 2πr સમજો લેમડા આની જગ્યાએ 2πr t ની જગ્યાએ 2π/ω. 2π કર r લેમડા upon omega. दोस्तों r lambda into omega, that means મારો સાચો આન્સર A4 અમદાવાદ. મસ્ત, અદ્ભુત, સરસ મજાના શોર્ટ ટ્રીકો વાળા એમસીક્યુ તમારી સામે આવ્યા છે. તમે સરસ રીતે તૈયાર કરતા રહો બેટા, એ જ તમને મસ્ત કામ. નેક્સ્ટ, શ્વેત પ્રકાશમાં ખૂબ પાતળી પારદર્શક ફિલ્મ મૂકતા સાબુના દ્રાવણમાં દેખાતી ફિલ્મનો રંગ કાળો છે. શ્વેત પ્રકાશ ભાઈ, શ્વેત પ્રકાશ. રેડિયમ ધાતુનું અર્ધ આયુષ્ય આટલું છે તો સરેરાશ આયુષ્ય કેટલું થાય? આના ઉપરથી બેટા આગળ જઈએ અને શબ્દોને સમજીએ તો મજા પડશે. તો જઈએ છીએ બસ અર્ધ આયુષ્ય અને સરેરાશ જીવનકાળના કોમ્બિનેશન વાળો એમ છે. અને બધાને ખબર છે બેટા કે તમે આ રીતે બી લાવી શકો છો, અથવા તમને યાદ હોય ટાઉ હાફ ઇક્વલ ટુ 0.693 ઇન્ટુ સરેરાશ જીવનકાળ. આને યાદ કરી દઈએ તો 0.693 આ ટાઉ, જો મારે ટાઉ જોઈતો હોય તો ટાઉ હાફ ભાગ્યા 0.693 એટલે 1600 કરતા જવાબ વધશે અને વધેલો જવાબ આવશે 2300 વર્ષ. મજા પડી ગઈ. સી ઇઝ માય રાઈટ આન્સર. નેક્સ્ટ, એકબીજા સાથે ખૂણો બનાવતા બે સમતલ અરીસા વચ્ચેનું પ્રતિબિંબ એકી સંખ્યા આપી છે. दोस्तों याद करो एकी संख्या आपकी હોય ત્યારે મેં તમને શીખવાડ્યું 360 - 1. બાદ બાકી કરી દો. તમારી પાસે તૈયાર છે કે 7 પ્રતિબિંબ રચાય છે એટલે 7 લખી નાખો. 360 ડિવાઇડ બાય થીટા શોધવાનો છે -1 સામે આવે +1 તો 8 બરાબર 360 ડિવાઇડ બાય થીટા. થીટાને કરતા બનાવો 360 ભાગ્યા 45. બોલો બોલો બોલો, આવી ગયો જવાબ. યસ સર, સો સી ઇઝ માય રાઈટ આન્સર. યંગના બે સ્લિટમાં આટલી mm છે, લેમડા આપેલા છે. દોસ્તો એ લેમડા બદલાય તો મારું પહેલું કામ એ હોય કે બંને પ્રકાશિત સલાખા છે. યસ સર. ડિસ્ટન્સ આપ્યું છે એ પણ ફિક્સ છે. યસ સર. તો કયા ક્રમની પ્રકાશિત સંગત થશે કે નહીં? એક કામ કરીએ, બંનેના લેમડાનો ગુણોત્તર યાદ હશે n1 લેમડા 1 ઇક્વલ ટુ n2 લેમડા 2. બસ એની ઉપર બંનેનો ભાગાકાર લઈ આવ્યા. તમે તમારી કિંમત મૂકી દો. યાદ હશે x એટલે કે અંતર બરાબર n લેમડા d અપોન સ્મોલ d. દોસ્તો ધારો કે હું 5મા ક્રમ માટે લખું છું તો x5 બધી કિંમત મૂકો ને તમારો જવાબ તૈયાર થઈ જાય એટલે તમારું કામ થઈ ગયું. તો B is my right answer. કેમ કે બેટા x5 અને x6 બંને સરખા જ થશે. તમારે ખાલી કિંમતો મૂકવાની છે અને તમારો બંનેનો જવાબ બંને રીતે કરતા આવશે કેટલો? 4.5. બોલો ડન બેટા. મસ્ત. રહ્યા જે સ્ટેપ આગળ. સરસ મજાનો બીજો એમસીક્યુ તમારી સામે લઈ આવો. નેક્સ્ટ, સી અને આ એમાં આ બંનેના વોલ્ટેજ 303. આના વોલ્ટેજ 300 અને આના વોલ્ટેજ. તો V3 નું રીડિંગ શું? બેટા આવું ક્યારે શક્ય બને કે જ્યારે અંતર અનુનાદ થાય એટલે I બરાબર V અપોન મોડ Z. દોસ્તો મોડ Z કો એટલે જ આની વેલ્યુ 100 માં આપેલી. તો અહીંયા તમે જોઈ મને કહ્યું બેટા વોલ્ટેજ કેટલા છે? 220. આ 220 એમ9, આ 100 એમ9. પ્રવાહ તમારો થઈ ગયો 2. પતી ગયો દાખલો. વોલ્ટેજ 220 હોવા જોઈએ. ફરી કહું 150 નહીં આવે,
100 નહીં આવે, 220 વાળા ઓપ્શન અને પછી તમે એમાં કિંમત મૂકી. નેક્સ્ટ, બે સમાન ચુંબકીય ધ્રુવોની ક્ષમતા 10 અને 40 SI. આ કોના જેવું છે ખબર છે? ચેપ્ટર નંબર 1 વિદ્યુત ક્ષેત્ર જેવું. આ તમને ખાલી કન્ફ્યુઝ કરવા માટે ચુંબકીય ક્ષેત્ર લખ્યું છે, બાકી તમે જાણો છો ઈ ચલે છે, ઈ ચલે. વિદ્યુત ક્ષેત્ર જો ખબર હશે તો તમારું કામ થઈ ગયું. ચલે છે 10 વિચાર્યું. આ પ્રબળતા 40, પ્રબળતા 10. તમને કન્ફ્યુઝ કરવા માટે બધું કીધું છે. તેમાં તમારે ધારો કે અહીંયા પી લીધું છે તો આ અંતર મેક્સ કહી દો. સીધી વાત છે ને બેટા? અને બંને વચ્ચેનું અંતર 30 છે તો આ અંતર 30 માઇનસ x. યસ સર, બે કામ સરસ થઈ ગયા. બસ બંનેના ચુંબકીય ક્ષેત્ર સરખા છે, શોધી કાઢો. V1 બરાબર V, ભાગાકાર કરો તો 40 40. વિદ્યુત ક્ષેત્ર જેવો જ કોન્સેપ્ટ છે. હું ફરી કહું છું, E બરાબર q/r². તો જ્યારે લખીએ ત્યારે E ચલે છે q/r². બસ એ જ કન્સેપ્ટ અહીંયા થયો. 40 ભાગ્યા x² 10 ભાગ્યા 30 માઇનસ x નો હોલ સ્ક્વેર. 0 0 કટ, વર્ગમૂળ લઈ લો બેટા તો 2 ભાગ્યા x બરાબર 1 ભાગ્યા 30 માઇનસ x. તમારું કામ તૈયાર. પ્રબળ. કેમ પ્રબળ? કારણ કે આની તીવ્રતા વધારે છે, આનાથી 20 સેન્ટીમીટર દૂર. બરોબર, મજા પડી ગઈ? ડન, ક્લિયર. નેક્સ્ટ, તમને હવે સોરી આ 38 તો હવે 39. બહિર્ગોળ અરીસા દ્વારા આકારથી n ભાગનું મળે છે તો એનું વ્યુ શું? તો શું યાદ કરો, m ઇઝ ઇક્વલ ટુ f અપોન f માઇનસ u. દોસ્તો બહિર્ગોળ છે એટલે બધું પ્લસ થઈ ગયું. હા કે ના? બસ તમારું કામ તૈયાર. ચોકડી ગુણાકાર f માઇનસ u ઇક્વલ ટુ nf. તો માઇનસ u બરાબર n માઇનસ 1 પર મૂકી દઈએ. n માઇનસ 1. વસ્તુ અંદર હંમેશા માઇનસમાં હોય એટલે n માઇનસ 1. ધેટ મીન્સ e ઇઝ માય રાઈટ આન્સર. તમને એવું કહી દે કે છઠ્ઠા ભાગનું મળે છે તો પછી 6 માઇનસ 1 5. હાઇડ્રોજન પરમાણુ બોરના સિદ્ધાંતને રજૂ કરવા માટે કેટલી ઊર્જા જોઈએ? આપણને ખબર જ છે, NH ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય છે ત્યારે તેનું વેગમાન બદલાય છે પણ ગતિ ઊર્જા અચળ રહે છે. મસ્ત છે. કોની તરંગ લંબાઈ ઓછી? રેડિયો મિર્ચી, આઈ લવ યોર એક્સ ગર્લફ્રેન્ડ. 8મું ચેપ્ટર શોર્ટ ટ્રિક. બધા સૂત્રો બેટા હવે ના ખાલી સૂત્રો તમે ખાલી કિંમતો મૂકશો અને તમારો જવાબ જોઈને જ ખબર પડી જાય એનો છે. બધા તમારો સમય નહીં બગાડો બેટા. બાય એવરીવન, ટેક કેર. સરસ ભણતા રહેજો અને તમારું બેસ્ટ પરફોર્મન્સ દ્વારા MCQ ને સોલ્વ કરતા રહેજો. બાય બેટા, ટેક કેર, ધ્યાન રાખજો.